अग्निर्ज्योतिरः शुक्लः अग्निर्ज्योतिरः शुक्लः षण्मासा उत्तरायणम् षण्मासा उत्तरायणम् तत्र प्रयाता गच्छन्ति तत्र प्रयाता गच्छन्ति ब्रह्मविदो जनाः ब्रह्मविदो जनाः धूमो रात्रिस्तथा कृष्णः धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसं तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते योगी प्राप्य निवर्तते। જેવી રીતે આખા વર્ષમાં બે અયન આવે છે, એક ઉત્તરાયણ અને એક દક્ષિણાયણ. અહીંયા આપણે ઉત્તરાયણ અને દક્ષિણાયણ કેને કહીએ છીએ? તો અયન એટલે ગતિ, બરાબર? તો સૂર્યનું ઉત્તર તરફ જવું એટલે ઉત્તર અયન, એટલે આપણે કહીએ ઉત્તરાયણ. સૂર્ય જેવી રીતે ઉત્તર તરફ જવાની શરૂઆત કરે 14મી જાન્યુઆરીથી, એટલે ત્યારે આપણે કહીએ ઉત્તર અયન થયું સૂર્યનું, એટલે આપણે કહીએ ઉત્તરાયણ આવ્યું. એ ત્યારથી શું થાય? સૂર્ય ઉત્તર તરફ જાય, બરાબર, એટલે દિવસ મોટો થતો જાય. એ ક્યાં સુધી રહે? કે 6 મહિના સુધી દિવસ મોટો થાય. અત્યારે દિવસ મોટો થઈ ગયો, હવે 14 જુલાઈ સુધી થશે આવું. પછી શું થશે? પછી સૂર્ય ઉત્તરનું પૂરું કરશે, હવે દક્ષિણ તરફ, એટલે એનું શું શરૂ થશે? દક્ષિણ અયન શરૂ થશે, એટલે આપણે કઈ દક્ષિણાયન. ત્યારે શું થશે? ત્યારે ધીમે ધીમે અજવાળું ઓછું થતું જશે અને અંધારું વધતું જશે. તો આ એક આખો માર્ગ જેવી રીતે સૂર્ય કાપે એમાં બે અયન આવે, એક ઉત્તરાયણ એના 6 મહિના અને દક્ષિણાયનના 6 મહિના. 6 મહિના પ્રકાશના, 6 મહિના અંધકારના. પછી આપણે જોઈએ કે એને જ આપણે, એ તો સામાન્ય વ્યક્તિઓને ન ખબર પડે, બરાબર? ઘણાને મોટા લોકોને ખબર પડે કે ભાઈ આમાં એને એટલી ખબર હોય કે ઉનાળામાં દિવસ મોટો હોય, શિયાળામાં નાનો, વચ્ચેનું ન ખબર હોય. પણ એને સરળ રીતે સમજીએ તો શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એટલે એક એક પક્ષમાં ચંદ્રને લઈને વાત, કે શુક્લ પક્ષ હોય તો ચંદ્રનો પ્રકાશ વધારે હોય, એટલે એક એક કળા એની વધતી જાય તો પૂર્ણિમા એ પૂર્ણ થાય. પછી કૃષ્ણ પક્ષ હોય તો ઘટતી જાય, એટલે અંધાર્યું કહેવાય, ઓલું અજવાળિયું કહેવાય. તો એક સૂર્યને લઈને આપણે વર્ષનું જોઈએ અને ચંદ્રને લઈને મહિનાનું જોઈએ. મહિનાના પણ 2 ભાગ કરીએ તો એક આવે શુક્લ પક્ષ અને બીજો આવે કૃષ્ણ પક્ષ. વર્ષના 2 ભાગ કરીએ સૂર્યને લઈને તો એક ભાગ આવે એ ઉત્તરાયણ અને બીજો ભાગ આવે દક્ષિણાયન. એક ચંદ્રને લઈને આપણે કરીએ તો પક્ષ કહેવાય કૃષ્ણ પક્ષ, શુક્લ પક્ષ, અને આને લઈને કરીએ વર્ષને લઈને કરીએ તો ઉત્તરાયણ દક્ષિણાયન 6 મહિનાનું થાય. એવી રીતે 24 કલાકને લઈને તો પણ 2 ભાગ પડે, એક અહહ અને એક રાત્રિ. એટલે અહહ એટલે દિવસ, એટલે એક દિવસ અને એક રાત્રિ. તો 3 ભાગમાં આપણે જોઈએ, દિવસ રાત્રિ, દિવસ રાત્રિ, પછી શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ અને ઉત્તરાયણ ને દક્ષિણાયન, બરાબર? આ 3 ભાગમાં શું જોયું કે એક પાર્ટ છે એ અજવાળાનો, મતલબ પ્રકાશનો, દિવસનો, સૂર્યનો. બીજો પાર્ટ છે એ અંધારાનો, કૃષ્ણ પક્ષનો, દક્ષિણાયનનો, એ રીતે, બરાબર? હવે આવી જ રીતે એક યાત્રી છે, એક જગ્યાએ પહોંચેલા, આપણે જોયું હતું 2 માર્ગના યાત્રી છે, બે સારા છે. સપોઝ કોઈ એવું કે યુનિવર્સિટીના ટોપર છે, બરાબર છે, એ એવા નથી કે એક
એક તો બહુ ઉત્તમ છે ને બીજો અજ્ઞાની છે એવું નથી, બંને છે, બંને યાત્રી છે, બરાબર છે. હવે બંને જાય છે તો એ બંનેના વિકાસમાં ને એમાં શું ફરક હોય એની અહીંયા વાત કરે છે. એટલે આ બે એવી વાત છે કે એ બે ટોપ છે, પણ એમાં થોડોક ફરક છે. બંને ટોપમાં પણ થોડો ફરક છે એની અહીંયા વાત કરે છે કે એ બંને એને પણ ગતિમાં ફરક થાય છે. તો હવે આપણે જોઈએ કે કેવી રીતે ફરક થાય છે, શું થાય છે. તો એનું અગ્નિનું ઉદાહરણ આપ્યું છે. અગ્નિનું ઉદાહરણ સમજાઈ જાય એવું છે. જેવી રીતે એક અગ્નિ આપણે કરીએ તો એમાંથી બે વસ્તુ નીકળે, એક જ્યોતિ નીકળે અને એક ધુવાળો નીકળે, બરાબર. એક અગ્નિ હોય તો એમાંથી એક જ્યોતિ નીકળે, પ્રકાશ નીકળે, અને એક ધુવાળો નીકળે, બરાબર છે. હવે બંનેમાં ખાલી શું હોય કે જ્યોતિ છે એનો સ્વભાવ હોય ને એ ઉપર જવાનો, અને ધુવાડાનો સ્વભાવ પથરાઈ જવાનો. એટલે તમે અહીંયા અગરબત્તી કરો તો એવું નહીં કે ઉપર જ જાય, એ પથરાઈ જાય. એ બધી જગ્યાએ અહીંયા આવે, વાંય આવે, ઉપર આવે, નીચે આવે, બરાબર. એ પથરાઈ જવાનો સ્વભાવ છે, એકનો ઉપર જવાનું છે, બરાબર. એ બંનેનું ઉદાહરણ લઈને બેની કેરેક્ટરિસ્ટિક કહે છે કે આ બેની વિશેષતા શું હોય અને લોકોને એનાથી કર્મ વ્યવસ્થા કેવી રીતે ક્લિયર થાય. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે આની વાત સમજવા પહેલા આપણે મનુષ્ય જીવનનું સ્ટ્રક્ચર સમજવું પડે. જેવી રીતે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણને કહે કે બેલેન્સ શીટ કેમ શીખવી, તો એ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણી એસેટ શું કહેવાય, લાયેબિલિટી શું કહેવાય, બરાબર. આ બધી જ વસ્તુઓ કે ભાઈ આ વસ્તુઓ છે તો એનો પ્રોફિટ કેમ કરાય, એની પડતર કેમ કઢાય, આવી રીતે આપણને નાની નાની વસ્તુ શીખવે. પછી આપણને કોકની બેલેન્સ શીટ અથવા આપણી જ બેલેન્સ શીટ આપણે જોઈએ તો ખબર પડે કે ઓકે આટલી વસ્તુ મને મળી, આટલી ગઈ, આટલે અહીંયા આવ્યા, બરાબર. એમ મનુષ્ય જીવનનું સ્ટ્રક્ચર અહીંયા સમજ આવે છે ગીતા, કે કોઈ પણ વ્યક્તિનું જીવન છે એમાં મુખ્ય ત્રણ, એને હવે સપોઝ આપણે જોઈએ કે એક બાળક છે, બરાબર છે. તો એ બાળક છે તો 10મામાં કે 8મામાં કે 9મામાં છે કોઈ એક નાનો છોકરો, તો એને આપણે આ કે ખૂબ હોશિયાર છે, ગણિતમાં 90 આવ્યા, આપણે કહીએ કે આ ખૂબ હોશિયાર છે, 10થમાં ગણિતમાં 90 આવ્યા. તો સામેવાળું શું ક્વેશ્ચન કરશે કે ઓકે ગણિતમાં 90 પણ પર્સેન્ટેજ કેટલા, મતલબ અધર સબ્જેક્ટમાં કેટલા છે. એટલે એને ક્લિયર છે કે 10th માત્ર ગણિત નથી, એમાં ગણિત છે, એમાં લેંગ્વેજ છે, બરાબર. અથવા જે અત્યારના બીજા સબ્જેક્ટ આવતા છે બી છે, બરાબર. તો એ પર્સેન્ટેજ ઉપર આપણે એનું કહીએ કે આ છોકરો સારો હોઈ શકે કે ગણિતમાં 90 હોય પણ એને લેંગ્વેજમાં તો 30 આવ્યા હોય તો એ ફેલ હોય, બરાબર. તો ખાલી ગણિતમાં કહીએ તો એ અધૂરી માહિતી કહેવાય ને, એને આપણે એક કહે કે એ બરાબર પણ પર્સેન્ટેજ કેટલા, બરાબર. બીજા સબ્જેક્ટ પણ બાકી. એ મનુષ્ય જીવનના મુખ્ય 3 સબ્જેક્ટ એને કાર્યના એંગલ તરીકેના, એક એનું પુણ્યનો ભાગ જેમાં એને સ્કોર કરવાનું છે, બરાબર છે, એક સત્વનો ભાગ, આ બીજો સ્કોર એનો, અને ત્રીજો સ્કોર એ આકર્ષણનો, બરાબર છે, કે જે પુણ્ય અને સત્વ નહીં પણ એનું એટ્રેક્શન છે. આ 3 મુખ્ય સબ્જેક્ટ ઉપર એના જીવનની આખી નૌકા ચાલે. આ 3માં એનું સ્કોરિંગ કેટલું એ ઉપર એ વ્યક્તિ કેવો એનું નક્કી, બરાબર. તો પેલો પુણ્યનો છે, બીજું સત્વનો છે, અને ત્રીજો એનો આકર્ષણનો છે, બરાબર. હવે આ 3 ઉપરથી નક્કી થાય. એ પુણ્ય ખૂબ કરે, સપોઝ કોઈ ખૂબ ગરીબોને જમાડે, બરાબર, ખૂબ દાન પુણ્ય ખૂબ જ કરે, બધાને આપે, આ તે, તો પુણ્ય તો કરે છે. પણ તમે એને કહો કે તું ચાલો ગીતાનો સત્સંગમાં કે આમાં, તો કે ના એમાં મને ખબર ન પડે, એમાં મને ઊંઘ આવી છે, અથવા એમાં મને કંટાળો આવે, અથવા મારી વાહ ન થાય તો મને મજા ન આવે. હું તો સારું કામ કરું જો મને 5 જણા કહી જાય કે નહીં તમે સારું કામ કર્યું તો જ મને મજા આવે. મારું નામ આવે તો હું પૈસા આપું, પણ સપોઝ નામ ન આવે તો કાંઈ નો પૈસા આપું. નામ આવવું જોઈએ મારું, મને સારું કહેવા જોઈએ તો હું સારું કામ કરું. નો કે આપણને કદર ન કરે ત્યાં મજા જ ન આવે. મારી કદર થવી જોઈએ, એપ્રિસિએશન થવું જોઈએ મારું, અને એવી સારી વાત જ મને સારી લાગે કે એમાં મને મજા આવે,
મારો અહંકાર જ્યાં પોષાય ત્યાં તો હું પેલો હોઉં, પણ જ્યાં મારા અહંકારને કોઈ હું જાઉં ને કોઈ ધ્યાન જ ન આપે, મને બોલાવે જ નહીં, તો મને શીખવામાં મજા ન આવે. તો મને કેમ ગમે કે હું આવડો મોટો વ્યક્તિ, મને કોઈ બોલાવે નહીં, મારી કોઈ કદર ન કરે, કોઈ મને એપ્રિશિએટ ન કરે, હું પાછું આટલું સારું કામ કરું છતાંય ન કરે. એટલે એ શું થયું કે એને પુણ્યનું તો કામ કરે છે, સેવા કરે છે, બરાબર, એનો સ્કોર સારો છે ને, બરાબર, પણ સત્વનો સ્કોર નથી એનો. એક સ્કોર તો એને સારો બનાવ્યો, મેથેમેટિક્સમાં માર્ક છે, પણ સત્વનો સ્કોર સારો નથી. પછી તો કે સત્વનો બી સ્કોર છે, ચાલો હું એમાં કરું, પણ પછી સાથે સાથે મને ક્રિકેટરો ગમે છે, એક્ટરો ગમે છે, ભલે હું ગીતાય સાંભળું છું, પણ હું ફોટા બીજા બધાના રાખું છું, અથવા તો મને એટ્રેક્શનમાં એ ગમે, એમાં વાંધો શું? ભગવાન કાંઈ એવું તો નથી કહેતા કે તમારે એક્ટર ન જોવા કે પિક્ચર ન જોવા કે સિરિયલ, એવું તો કે ભગવાને ગીતામાં કીધું નથી કે કોઈ શાસ્ત્રમાં કીધું નથી. એ તો મારી પર્સનલ લાઈફ છે ને, હું ગમે એનું ફોલો કરું, બરાબર. તો એમાં શું કોઈને વાંધો? તો એ શું છે કે પુણ્ય બી છે, સત્વ બી છે, પણ એનું એટ્રેક્શન એવી જગ્યાએ છે, બરાબર. એનું માઇન્ડ શું ચાહે તો કે એટ્રેક્શન બી જે છે એ કરે છે બીજું કંઈ, તો પણ તકલીફ. તો એમાં એને એટ્રેક્શનમાં સ્કોર નથી, બરાબર. આ ત્રણ વસ્તુ. હવે એને સમજીએ કે ત્રણમાં શું ફરક છે. તો પહેલી વસ્તુ છે, તો એ મોટા ભાગને સેવાના કામ થાય છે, એનાથી આપણને જે રિવોર્ડ મળે છે, અત્યારનું નહીં, પછીનું પરમેનન્ટ રિવોર્ડ. અત્યારે કોઈએ માનો કહી દીધું બહુ સારું કામ કર્યું તમે, બહુ સારું, તો એ તો બાય પ્રોડક્ટ છે. એવું કોઈ કહી બી શકે ને કોઈ નો બી કહી શકે, બરાબર છે. ક્યારેક કોક કહી દે, ક્યારેક કોક નો કહે. અચ્છા, ક્યારેક એવું બને કોઈ હોય જ નહીં, કોઈ કે કહેવા વાળો જોવા વાળો હોવો તો જોઈએ, તો કોઈ હોય જ નહીં. સપોઝ એક બાળક છે તો એ પડી ગયું, આપણે એને ઉપાડી દીધું. હવે બાળકના કોઈ મમ્મી પપ્પા કોઈ છે જ નહીં, તો હવે કોણ એને કે તમે બહુ સારું કર્યું, એવું એ કોઈ નથી ત્યાં. તો શું થઈ ગયું? એ આપણે પુણ્ય તો કર્યું, સેવા તો કરી એની, પણ કાંઈ છે નહીં. એટલે એ એક પુણ્યનું કામ થયું. એવા બધા કામ ભૌતિક છે કે જે ઇન્દ્રિયોથી થાય છે, શરીરથી થાય છે, એ બધા સેવા કે જેમાં આપણો કોઈ સ્વાર્થ નથી હોતો, બરાબર. એવો સ્વાર્થ નથી હોતો કે મને કોઈ થેન્ક યુ કે એવી કોઈ અપેક્ષા નથી હોતી. એ બધા સેવામાં આવે, બરાબર. આ પેલું જે ઇન્દ્રિયોથી અથવા શરીરથી એવું વર્ક થાય છે આપણાથી. આપણે ગરીબોને જમાડીએ, આપણે દવા દઈએ કોઈને, આપણે કોઈકને મદદ કરી દઈએ હોસ્પિટલમાં જવાની, કંઈ પણ આપણાથી થાય, શરીરથી, ઇન્દ્રિયોથી. આપણે કંઈ જણતા, કોઈ આપણી પાસે માહિતી હોય ને કોઈ વિદ્યાર્થીને આપણે સાચો માર્ગ બતાવી દઈએ, એ બધી જ વસ્તુઓ આમાં આવે, કેમ કે એ બધું ભૌતિક છે, બરાબર. તો એ સેવામાં આવે. જે આપણે દરરોજ એક આપણી ટેવ હોય એટલે આપણે કોઈક નાની મોટી વસ્તુ આવી કરતા હોય, એ સેલો છે, બરાબર. નંબર 2 ઉપર આવે, એ શું આવે તો કે એ આવે સત્વ, કે જેમાં આપણું ડેવલપમેન્ટ જોઈએ, બરાબર છે. તો એ બીજી વસ્તુ છે, બરાબર છે. નંબર 1 સેવા, બરાબર છે. પછી તો કે એ શેનું છે તો કે પુણ્યનું કામ છે. પછી સત્વનું કામ આવે. એમાં શું જોઈએ તો કે અહીંયા સેવા છે તો ત્યાં સાધના છે, બરાબર છે. તો એમાં શું તો કે એમાં આપણું માઇન્ડ ડેવલપ થાય, આપણા વિચાર પુષ્ટ થાય, બરાબર. આપણું જ્ઞાન વધે, આપણામાં વેલ્યુ એડ થાય, બરાબર. એ બધી વસ્તુ શેમાં આવે તો કે એ તમારું આપણું સત્વ વધારે, આપણામાં વેલ્યુ એડ થાય. એવું બધી જગ્યાએ ન થાય. હોઈ શકે કે આપણે ભિખારીને આખી જિંદગી જમાડતા રહી, પણ આપણે હોય ને એવા ને એવા જ રહી. આપણે પોતે કોક જગ્યાએ ભિખારી હોય, બરાબર છે. આપણે કોકનું સમાધાન કરાવતા હોય અને આપણને જ સમાધાન ન હોય એવું બને. 2 જણા બાજે તો આપણે સમાધાન કરાવતા હોય, હળી મળીને રહેવાય, પ્રેમથી રહેવાય. કાઉન્સિલિંગ વાળા કરે છે, મેરેજ બ્યુરો વાળા લગભગ બધા આવું કરે છે, બરાબર. 2 ને ભેગા કરવાના, બરાબર. તો શું થાય કે એ કરતા હોય, પણ એનું મિલન શિવ સાથે એનું ક્યાંક કરવાનું એ ભૂલી જાય છે, બરાબર. તો એ શું છે કે એ સેવા તો કરે છે, પણ એનામાં સત્વ ડેવલપ, વેલ્યુ એડ નથી. કોઈ પણ કામ આપણું વેલ્યુ એડિશન કરે, બરાબર. પ્રોડક્ટમાં પણ શું હોય કે તમે સીધી પ્રોડક્ટ કોઈ પણ ખેડૂત વેચે, એ લિમિટેડ નફો કરે. સપોઝ કોઈ સીધું દૂધ વેચે,
તો લિમિટેડ હોય, એના માઇનસ હોય ઘણા, દૂધ પડ્યું રે બગડી જાય, બરાબર છે, ખરાબ થઈ જાય, વાસ આવી શકે, સર્વિસ જબરદસ્ત આપવી પડે, સમયે ન પહોંચે તો આપણે ફોન કરીએ ભાઈ દૂધ કેમ નથી પહોંચ્યું, અમે ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, બરાબર. તો દૂધ એ વેચે છે, બરાબર, તો લિમિટેડ રિવોર્ડ છે, મહેનત ખૂબ છે, બરાબર, અપયશની સંભાવના છે, ગ્રાહક તૂટવાની સંભાવના, બધું જ છે. હવે એને જે વેલ્યુ એડ કરે, ઘી બનાવે, તો શું થઈ જાય? તો સર્વિસ ઓછી થઈ ગઈ, બગડવાની સંભાવના નથી, બરાબર, વેલ્યુ એડ થઈ ગઈ એટલે કિંમત વધારે આવી, સેફ થઈ ગયું આખું, તો એમાં ફાયદો એને વધારે થયો, સર્વિસ ઓછી થઈ. પુણ્યના કામ બધા દૂધ વેચવા છે, એમાં એને મળે ખરા, પણ એને વેલ્યુ એડ નથી. આમાં શું છે? સત્વના કામમાં વેલ્યુ એડ કરે છે. એટલે એ જે શરીર ઉપર કામ કરતો હતો એ આગળ વધીને મન ઉપર જાય છે, બરાબર. ઓમાં શું છે? ઓમાં સિસ્ટમ ક્રિએટ નથી થતી. સેવામાં જ્યારે સિસ્ટમ ક્રિએટ ત્યારે થાય જ્યારે એમાં વેલ્યુ એડિશન થાય. સપોઝ એક ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ એક ભિખારીને બધા જમાડે છે, બરાબર, એક અન્ન ક્ષેત્ર ચલાવે છે, એ 100 વર્ષ સુધી અન્ન ક્ષેત્ર ચલાવશે. તો એમાંથી કોઈ એવો ભિખારી નીકળશે કે ત્યાંથી તૈયાર થઈને પોતે અન્ન ક્ષેત્ર કરે? 100 વર્ષ ભિખારી જમશે ખરા અન્ન ક્ષેત્રમાં, ભિખારીને અન્ન મળશે ત્યાંથી, પણ ત્યાંથી પ્રેરણા મળશે કે નહીં મળે? એને એવું નહીં થાય ને કે ભાઈ હું હવે 100 વર્ષ થઈ ગયા આ લોકોને, હવે હું બનાવું તો હું હજી કામ કરું બીજું. અથવા એમાંથી 5 ભિખારી તૈયાર કરીને નીકળે કે અમે અન્ન ક્ષેત્રમાં જમતા જમતા એવા તૈયાર થયા કે અમે 5 અન્ન ક્ષેત્રો ખોલ્યા. તો એવું બને? તો કે એવું ન બને. કેમ? તો કે એમાં વેલ્યુ એડ ન થાય, બરાબર. પણ એક ગુરુકુલમાં 10 વિદ્યાર્થી ભણે તો એમાંથી 3, 5, 10 એવા તૈયાર થાય, બરાબર, કે એ ગુરુકુલ કરે. શું કર્યું એમાં? તો કે વેલ્યુ એડિશન થયું, બરાબર. એને માત્ર સર્વિસ ન મળી, એને પ્રેરણા પણ મળી. કોઈ ગીતા સંભળાવે, માત્ર કથા કરે તો મજા આવે, બરાબર, પણ એમાં પ્રેરણા ન હોય. પછીથી શું કરે? તો કે પછીથી કાંઈ ન કરે, આ કથા જ કરે, ના ખાલી સાંભળે જ. આનું માત્ર લિસનિંગ કરવાનું, આને માત્ર બોલવાનું, એટલો જ રોલ રહે, પ્રેરણા ન મળે. જ્યાં કોઈ કામમાં પ્રેરણા જોડાય ત્યાં વેલ્યુ એડિશન થાય. અને વેલ્યુ એડિશન થવા વાળા બધા વર્ગ સત્વમાં આવે. ખબર પડી ગઈ? તો એક પુણ્ય, નંબર 2 સત્વ, બરાબર છે. એનો સ્કોર પણ હોવો જોઈએ. આપણા કામમાં સત્વ ક્યાં એ જોવાનું. આપણું પુણ્ય તો આપણે કરતા હોય, પણ સત્વ ક્યાં? મેં એવું ક્યાં કર્યું કે લોકોને પ્રેરણા મળે? અચ્છા, કોઈને ન મળે તો કાંઈ નહીં, મારા બાળકો માટે શું કર્યું, બરાબર, એવું શિક્ષણ મેં આપ્યું કે એને પ્રેરણા મળે. કોઈ વૃદ્ધને, કોઈ યુવાનને, કોઈને મેં એવું કંઈક વાત કરી કે જેના જીવનમાં બદલાવ આવે, કે એની વેલ્યુ એ માણસના જીવનમાં વેલ્યુ એડ થાય. કેમ કે એ સૌથી વધારે કઠિન કામ છે. 1 લાખ ભિખારીને કોક જમાડી દે, પણ એકના જીવનમાં વેલ્યુ એડ કરવી હોય ને, એટલે એ ગમે તે વ્યક્તિનો એની બહુ મોટી કસરત કરવી પડે, વેલ્યુ એડિશન. એટલે આ વસ્તુ બીજું છે, એ સત્વ આવે, બરાબર. કેમ કે એ મન ઉપર આપણે કામ કરવાનું થાય. તો આ બીજી વસ્તુ. એટલે પહેલી વસ્તુ પુણ્ય, બીજું સત્વ, બરાબર. હવે ત્રીજું મહત્વની વાત આવે છે, એ સૌથી મહત્વની છે, એ છે આપણું એટ્રેક્શન, આકર્ષણ, બરાબર. હંમેશા જ્યારથી સૃષ્ટિ છે ત્યારથી પરસ્પર પદાર્થો વચ્ચે આકર્ષણ છે, વ્યક્તિઓ વચ્ચે પણ આકર્ષણ છે. સપોઝ કેટલાક પદાર્થો છે તો એના વચ્ચે આકર્ષણ છે, બરાબર. સ્ટેટિક આપણે જોઈએ તો આપણે કેટલા બધા પદાર્થોના ઉદાહરણ જોઈએ. વેદાંતમાં તો ઘણા બધા આવે છે. સપોઝ જોઈએ તો કે એમાં લોખંડ છે તો લોચંબક છે, ખબર છે ને? તો એ લોચંબક છે તો એ લોખંડને તો આકર્ષિત કરી દે, બરાબર છે, તો એ તરત આમ ચીપકી જાય, આકર્ષાઈ જાય, બરાબર. પણ એ જ જગ્યાએ યદી પતરું હોય તો ન થાય, લાકડું હોય તો ન થાય, બરાબર છે. સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીનું ઉદાહરણ લઈએ આપણે તો એ આપણે જો વાળમાં ટોપી પહેરીએ, પછી આપણે કાઢીએ શિયાળામાં, પછી આપણે વાળ રાખીએ, દોરો ધાગો રાખીએ તો છોકરાઓ ન રમતા હોય કે તરત ચોટી જાય, બરાબર. સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેવાય એને, કે તરત જ
આવું કોઈ પણ એવો પદાર્થ રાખો, દોરા, ધાગા, એવું કઈ ઊન કે એવું કઈ, તો એ તરત ચોટી જશે. બરાબર? તો એવું પદાર્થનું પરસ્પરનું આકર્ષણ હોય. બરાબર? પૃથ્વી પણ બધાને ખેંચતી હોય તો એ ગુરુત્વાકર્ષણ કહેવાય. બરાબર? એવી જ રીતે વ્યક્તિઓમાં પણ આકર્ષણ હોય. વ્યક્તિ જેવો પોતાનો ગુણ ડેવલપ કરે છે પૂર્વમાં, સત્વ કરે છે તો સત્વની ઉપર એનું આકર્ષણ રહે છે. રજોગુણ ડેવલપ કરે છે તો રજોગુણ વાળા પ્રત્યે એનું આકર્ષણ રહે છે, ને તમો ગુણ ડેવલપ કરે છે તો તમો ગુણ વાળા પ્રત્યે આકર્ષણ રહે છે. એ એટ્રેક્શન એને નથી ખબર, પણ એના અંદર છે. એટલે જેવું એને કોઈ એવું દેખાશે એટલે પહેલી વાર એ એટ્રેક્ટ થશે. બરાબર? એ કોઈ વિચારથી એટ્રેક્ટ થશે, કોઈ કાર્યથી એટ્રેક્ટ થશે, કોઈનાથી બી થશે. કેમ? તો કે એને પેલા એવું ડેવલપ કરેલું છે. બરાબર? સત્વ ડેવલપ કરેલું હોય તો સત્વ તરફ થાય, રજ ડેવલપ કરેલું હોય તો રજ તરફ થાય, તમો ડેવલપ કરેલું હોય તો તમો તરફ થાય. બરાબર? એ હવે એક જોઈએ કે એની અસર કેવી થાય. તો આપણા મોટા ભાગના આપણે વર્ક કરીએ છીએ, જે બી કામ કરીએ છીએ, બરાબર, જે આપણા જીવનમાં આવે છે સોશિયલી, બરાબર, એ ઇન્ફ્લુએન્સને કારણે આવે છે. અને ઇન્ફ્લુએન્સ છે એ આકર્ષણને લીધે થાય છે. આ સોશિયલ ઇન્ફ્લુએન્સર કહેવાય છે. શું છે? તો કે એ એવા છે કે એ યંગસ્ટર્સને કે એવા અમુક લોકોને આકર્ષે છે. શું કામ? તો કે એને એવું આકર્ષણ એવું રાખ્યું છે. બરાબર? એડમાં ને એમાં યુઝ આનો થાય છે. આપણે જોઈએ કે એડવર્ટાઇઝમાં એમાં કેમ? તો કે એમાં કોઈ લોજિક નથી. કેમ? તો કે આપણું જ્યાં સબકોન્શિયસ કામ કરે છે ને ત્યાં આપણું લોજિક નથી કામ કરતું. જ્યાં આપણું સબકોન્શિયસ કામ કરે ત્યાં લોજિક કામ ન કરે. જેવી રીતે આપણે કોકને ત્યાં દુકાનમાં લેવા ગયા અને આપણે અમુક વસ્તુ લેવા માટે પૈસા આપ્યા, એને અમુક પાછા આપ્યા, ત્યારે ગણીએ ત્યારે આપણું લોજિક કામ કરે. બરાબર? ત્યારે આપણે લોજિકમાં છીએ કે કોન્શિયસમાં બધી વસ્તુ થાય છે, લેવડ દેવડ. એ આપણને આપે છે, વસ્તુ આપે છે, આપણે જોઈ છીએ કે નહીં આ કલર બરાબર છે, આ માપ બરાબર છે, એ કોન્શિયસ છે. પણ સપોઝ કોઈ એક જગ્યાએ આપણે બિઝી થઈ જાય, આપણે ટોટલ, અને એ જ જગ્યાએ બરાબર આપણા મનમાં કંઈક નાખી દેવામાં આવે. સપોઝ લૂંટારૂને એ બધા શું કરે કે આપણે ક્યાંક બીજી જગ્યાએ ધ્યાનમાં હોય ત્યારે આપણું જેબ કાતરી લે કે આવું કંઈક કાઢી લે, કંઈક સુંઘાડી દે, એવું જ કરે ને. જ્યારે આપણે બીજી જગ્યાએ ધ્યાન આપણું બીજે હોય, બરાબર, એ કાઢવાની વાત કંઈક હોય ભૌતિક, આમાં નાખવાની વાત આવે. તો એમાં શું કરે કે આપણે એકદમ તલ્લીન થઈ ગયા હોય ક્યાંય પણ એકદમ, ત્યારે આપણા માઇન્ડમાં કંઈક નાખી દેવામાં આવે, એને એડવર્ટાઇઝ કહે. એટલે વચ્ચે આવે. બરાબર? પિક્ચર ચાલતું હોય, એવું નહીં કે એડવર્ટાઇઝ જ હોય. સપોઝ એ એડવર્ટાઇઝ કેવા રૂપે હોય કે એક એક્ટર હોય, બરાબર, તો એ એક એનો પ્રભાવ બહુ હોય. કેમ કે આપણે જે આપણા મનમાં આપણી જે અધૂરી ઈચ્છાઓ છે ને એ બધી ત્યાં પૂરી થતી દેખાય. બરાબર? આપણે મોટું બનવું હતું, આપણે સારું બનવું હતું, ન બની શક્યા, તો શું થાય કે તો ત્યાં આપણે એ પૂર્ણતા જોઈ. બરાબર? પછી આપણે શું કરીએ કે આપણે એવું ગણીએ કે ગુંડા ખરાબ કહેવાય, તો ત્યાં ખરાબ ગુંડા ઊભા કરે. પછી એનાથી આપણને બચાવે એ સારો ગણાય, તો એ પણ બચાવતો હોય, તો એ સારો થઈ ગયો આપણા માઇન્ડમાં. બરાબર? એવું બધું જ એલિમેન્ટ ઉપયોગ કરીને શું થાય કે એ ચિત્ર રજૂ કરવામાં આવે. બરાબર? પછી એસોસિએશનથી એની સાથે માનો કે કોઈ ગાડી છે, મારુતિ છે કે ફરારી છે, એ એની સાથે જોઈન કરી દેવામાં આવે. કોઈ શૂઝ એની યાર જોઈન કરી દેવામાં આવે. બરાબર? કોઈ સ્ટાઇલથી એના પેન્ટ કરવામાં આવે, શર્ટ કરવામાં આવે, ત્યારે વ્યક્તિના માઇન્ડમાં એ જાય. એસોસિએશન થઈ ગયું ને મોટા રહેનું, એ સબકોન્શિયસમાં ગયું, ત્યાં આપણું લોજિક કામ ન કરે. બરાબર? સપનું આપણને આવે ત્યારે આપણું લોજિક કામ ન કરે. એટલે સપનામાં જોજો તમે કે આપણે સપનું જોઈએ ત્યારે આપણે હોય અહીંયા, પણ આપણને સપનું લંડનનું આવે. પછી આપણે ત્યાં ગયા હોય, પછી આપણો મિત્ર કોઈક ગામડે રહેતો હોય, એ ત્યાં આપણને ત્યાં મળ્યો હોય. બરાબર? પછી આપણે ત્યાં ફરવા પાછા ઓસ્ટ્રેલિયાના કોઈક પાર્કમાં વયા ગયા હોય, લંડનમાં ઉઠ્યા હોય. આવું બધું થાય કેમ કે ત્યાં લોજિક નથી. સપનામાં લોજિક નથી કેમ કે સબકોન્શિયસ કામ કરે છે. હવે આપણે જોઈએ આકર્ષણનું, તો આકર્ષણમાં પણ એવું હોય, સત્સંગતિ જે લોકો કરે એનું ઉત્તમ વસ્તુ, ઉત્તમ તત્વ, ઉત્તમ ગ્રંથો ઉપર આકર્ષણ થાય. બરાબર? એ લાઈનમાં જ આકર્ષણ હોય. એવું ન હોય કે કોઈક એકનું જ થાય, કોઈક એક જ વ્યક્તિ કે ના ફોલોવર થાય કે કોઈ એક વ્યક્તિ, એ લાઈનના બધાનું થાય.
સપોઝ એક ગુરુ છે, પછી એની લાઈનના બીજા છે, ત્રીજા છે, ચોથા છે, હોઈ શકે એની કેટેગરીઝ હોય. કોક ઓછું જ્ઞાની હોય, કોક માત્ર ઇમોશન વાળું હોય, કોક લોજિક વાળું હોય, કોઈ વધારે જ્ઞાની હોય, કોઈ મલ્ટિપલ વિષયોનું જ્ઞાન ધરાવતું હોય, કોઈ એક સબ્જેક્ટનું ધરાવતું હોય, પણ એ એક જ લાઈનના વ્યક્તિઓ કે બધા પહોંચાડવાનું કામ એક જ જગ્યાએ કરતા હોય, બધાની સર્વિસીસ ને બધું ઓછું વધતું હોય, પણ એ એક જ સાઈડ ઈ તરફનું એટ્રેક્શન કહેવાય. બરાબર. એક એટ્રેક્શન કેવું હોય કે જે આપણને એક્ટર, ક્રિકેટર થી લઈને એ બાજુનું થતું. બરાબર. હવે આ જે છે એ એકને કહેવાય છે સત્સંગતિ અને એકને કહેવાય છે દુસ્સંગતિ. એટલે ભર્તૃહરિએ એવું કીધું કે સત્સંગતિ છે એ ઘણા લાભ કરે આપણે, કેમ કે આપણું એટ્રેક્શન ઉત્તમ જગ્યાએ લગાડી દે. બરાબર છે. તો આ એટ્રેક્શનનો નિયમ. એટલે આ 3માં સ્કોરિંગ જોવાય. એક તો કે પુણ્ય, બરાબર, એ શેનાથી થાય તો કે સેવાથી. બીજું તો કે સત્વ, એ શેનાથી વધે તો કે સાધનાથી. ત્રીજું આકર્ષણ, એ શેનાથી થાય તો કે સત્સંગથી. બરાબર. આ 3 બહુ મહત્વના હોય, અને આ 3માં કેટલું ડેવલપમેન્ટ છે એ આપણે જોવાનું હોય. આ 3 છે, 3 વિષય મહત્વના છે. એકમાં તો કે આપણું શરીર, ઇન્દ્રિયો કામ કરે છે, જેને આપણે મોટે ભાગે સેવા કહીએ છીએ. બરાબર છે. એકમાં આપણું મન કામ કરે છે, અને એકમાં આપણો આત્મા કામ કરે છે. આ 3 વસ્તુઓ છે. બરાબર. આ 3 ઉપર આપણું આખું જીવન ઊભું છે. આ 3માં જેનો સ્કોર છે સારો, જેની સેવા પણ સારી છે, જેનું સત્વ પણ સારું છે, અને જેનું આકર્ષણ પણ સારું, સત્સંગતિ પણ સારી છે, એવા લોકો 1 નંબરે છે. બરાબર છે. 3માં વધતું ઓછું છે એ બીજા નંબરે છે, ને બાકી બધા કોમન મેન છે. બરાબર. તો આ અહીંયા આપણે ક્લિયર થયું આટલું કે આ 3 વસ્તુઓ મહત્વની છે, અને એમાં જરૂરી છે. એટલે આપણે ત્યાં 3 પુરુષાર્થની વાત આવી. મુક્તિ માટે શું કીધું આપણે? ત્યાં 3 પુરુષાર્થ આવ્યા. પેલો પુરુષાર્થ કયો આવ્યો તો કે ભાઈ ધર્મ. બીજો કયો આવ્યો? અર્થ. ત્રીજો કયો આવ્યો? કામ. અને પછી શું આવ્યો? મોક્ષ. કેમ કે આ 3 વસ્તુ મહત્વની છે. હવે આપણે જોઈએ તો આપણે આવા 3 વર્ગ રહે. જેવી રીતે અર્થ છે, તો આપણા જીવનમાં જોજો કોઈ કે આપણો એક વર્ગ એવો રહેવાનો કે જેના તરફથી આપણને અર્થ આવશે. એટલે આપણો એક કસ્ટમર વર્ગ, ગ્રાહક વર્ગ. બરાબર. કોઈ કાંઈ બિઝનેસ કરતું હોય, કાંઈ હોય, તો એનો એક ગ્રાહક વર્ગ હોય કે જે શું આપતો હોય એને અર્થ. બરાબર છે. પછી હવે એ અર્થ આપે, પણ એ બીજું કંઈ ન આપે, માત્ર અર્થ આપે. બરાબર. આ એને વસ્તુ આપે, બરાબર, ઓલો એને અર્થ આપે. ત્યાં લેવડ દેવડ પૂરી થાય. પછી એ સારી છોકરી કે સારું ઠેકાણું કે સારો છોકરો કે એવું કંઈ ન બતાવી. બરાબર. આપણે એની પાસે અપેક્ષા ન હોય એની વેપારીની, ભાઈ તમે કેટલા 5 વર્ષથી મારી પાસે માલ લ્યો છો, મારા છોકરા માટે કઈ સારું તો બતાવો. તેવું ન હોય. બોલો એમ કે પાગલ થઈ ગયો લાગે છે. બરાબર છે. તો ત્યાં એ વાત ન હોય. તો એના માટે એ શું કરે? તો એના માટે સેકન્ડ પુરુષાર્થ આવે કામ. કે એ અર્થ વાપરે, સગા વાલા અહીંયા પાર્ટી કરે, બતાવે બધાને. બરાબર. કે ભાઈ મારી પાસે આટલા પૈસા છે. બરાબર છે. જમાડે બધાને. તો એ પુણ્ય માટે નથી જમાડતા ને. એવું નથી કે બધા યાલો સત્સંગી થઈ જાય તો, એવું નથી. પણ એને કામ એટલે શું કે વ્યવહાર, એનું નામ મોટું થાય. બરાબર. તો એને ક્યાં કામ આવે? તો કે ત્યાં એને વ્યવહારમાં કામ. બરાબર. તો એ શું થઈ ગયો? બીજો પુરુષાર્થ. એ પણ પુરુષાર્થ, એ બી બરાબર વાત. તો એક અર્થ, બીજો કામ. કામ એટલે આપણા વ્યવહાર બધા એમાં આવે. બરાબર. કોઈ લગ્નમાં જાય, કોઈ વ્યવહાર સાચવવા જાય, કોઈ કાંઈ, બધી જગ્યાએ છે. તો એ વસ્તુ કયા પુરુષાર્થમાં આવે? કામ. અર્થ અને કામ. આ 2 પુરુષાર્થનો મહત્તમ ઉપયોગ જો ધર્મ માટે કરી, અર્થનો ઉપયોગ અને કામનો ઉપયોગ, મતલબ વ્યવહારના કામો પણ ધર્મ માટે કરે કે જ્યાં એને કોઈ સ્વાર્થ ન હોય, અર્થનો ઉપયોગ પણ કરે ધર્મ માટે. તો એક ત્રીજી લાઈન, એ દ્રઢ થાય એનો ધર્મ. અર્થ અને કામથી શું દ્રઢ થયો? ધર્મ. તો આ 3 જો પ્રોપર થાય તો ચોથું આવે મોક્ષ. બરાબર. આવી રીતે આપણે 4 વિભાગ પાડ્યા છે. તો આપણે અહીંયા આ સુધી સમજ્યા કે વ્યક્તિગત રીતે વ્યક્તિને
ત્રણ વસ્તુ, એક તો કે પુણ્ય, એક સત્વ અને એક આકર્ષણ. બરાબર છે? પુણ્ય માટે સેવા, સત્વ માટે સાધના અને આકર્ષણ માટે સત્સંગતિ. બરાબર? આ ત્રણ વસ્તુ વ્યક્તિગત જીવનમાં લાગુ પડે. આજ તમે સમાજ જીવનમાં જાઓ તો ત્રણ પુરુષાર્થ હોય. એક પુરુષાર્થ અર્થનો હોય કે જે ક્યાંકથી પ્રાપ્ત કરતો હોય, એનું ક્યાંક વિનિયોગ હોય, મોટે ભાગે એ કામનો પુરુષાર્થ હોય કે જ્યાંથી એ બીજી બધી વસ્તુ અર્થ સિવાયની બધી પ્રાપ્ત કરતો હોય વ્યવહારની, અને એ બંનેનો ઉપયોગ જો મહત્તમ ધર્મમાં થાય તો એ પ્રોપર એ આગળ વધી શકે. આ સ્ટ્રક્ચર આખું આપણે સમજ્યા. હવે એમાં આપણે જોઈએ કે ભર્તૃહરિ એવું કહે છે નીતિ શતકમાં કે કેટલાક લોકો એવા રહેવાના, કેવા કે જે હંમેશા સારું કામ કરવા માટે આકર્ષિત રહેવાના. સારું કંઈ પણ થાય તો એ ત્યાં હોય. કેટલાક લોકો એવા રહેવાના કે જે મધ્યમ રહેવાના. બરાબર? એને સારું કામ થાય અને સાથે મજા આવે તો, સારું કામ થાય પણ સાથે બીજું કંઈક રિવર્ડ તો એ મધ્યમ લોકો રહેવાના. અને કેટલાક લોકો એવા રહેવાના કે જે સારા કામમાં ઇન્ટરેસ્ટ નથી રહેવાના. બરાબર? આ ત્રણેય પ્રકારના લોકો આપણને મળવાના. શું ફરક પડે? તો કે એકમાં સત્વ વધારે છે, એકમાં સત્વ બહુ મધ્યમ છે અને એકમાં શેષ. બરાબર? તો એ આપણા માઇન્ડમાં આકર્ષણ ઉપર રહે કે આપણે કોનું આકર્ષણ રાખીએ છીએ. તો શું ફરક પડે? તો આપણે ત્યાં ભગવદ્ ગીતામાં એવું કીધું કે વ્યક્તિ જેવું આકર્ષણ રાખશે, જેવું આકર્ષણ રાખશે એવું એનું સબકોન્શિયસ એનું જીવન બનાવતું જશે. એને ખબર નહીં પડે પણ એના જેવી ટેવ આવતી જશે, કેમ કે ચિંતન એનું કરે છે, એના જેવો એ બનતો જશે. આપણે જો યુવાનોમાં આપણે જોઈએ તો આખા યુવાનોમાં હંમેશા અમે કહીએ કે કોલેજોમાં જઈએ ત્યારે કે 8 થી 20 વર્ષ પહેલા કોઈ એવી વાત કરેલી હોત કે કોલેજોમાં કે જ્યાં કોઈ એજ્યુકેશન છે ત્યાં જઈને કોઈએ કીધું હોત કે અમે આ યુવાનને 500 રૂપિયા 1000 રૂપિયા આપશું, ખાલી એને શું કરવાનું હતું કે બે એક જ બાજુ ખાલી ફાટેલું જીન્સ પહેરીને છે. તો કોઈ ગયું હોત? કોઈ નો ગયું હોત ને, કોઈ યુવાન ગયો હોત? કેમ કે યુવાનને એવું હતું કે હું પ્રેસ્ટીજનો સવાલ છે. પણ અત્યારે તો કે બે બાજુ ફાટેલું જીન્સ 1000નું ખરીદીને પહેરીને જાય છે. કેમ? તો કે એ નક્કી નથી કરતો એને શું પહેરવું, શું પહેરાવવું એ કોક બીજું નક્કી કરે છે. એને શું જમવું એ પોતે નક્કી નથી કરતો. આપણને એવું લાગે કે આપણે નક્કી કર્યું, પિઝા ખાવા આપણે નથી ગયા. કોક એડ થઈ એટલે આપણને લાગ્યું નહીં આવી રીતે પિઝા ખવાય, આનામાં ટેસ્ટ છે. પછી બીજી એડ થઈ, ત્રીજી એડ થઈ, ચોથી થઈ, એટલે આપણને કોકે પ્રેરિત કરી દીધી. એ ખબર ન પડી, એ સબકોન્શિયસમાં ગયું. તો એ મોટા ભાગનો સમાજ છે એ પોતે કાંઈ નથી ખાતો, એને કોક ખવડાવે છે. પોતે કાંઈ નથી પહેરતો, કોક પહેરાવે છે. તો આપણે એને કહીએ છીએ ફેશન આવી. બરાબર? તો આનું શું થાય છે કે આપણું આકર્ષણ ત્યાં જન્માવે છે. એવી જ રીતે ભગવદ્ ગીતામાં એવું કહે છે કે તમે ઉત્તમ વસ્તુઓનું, સત્સંગતિનું, કોઈ સારી વસ્તુનું આકર્ષણ સારું નહીં લાગે પહેલા. જેવી રીતે આપણે ગીતા વાંચવાનું ડેઈલી શરૂ કરશું તો સારું નહીં લાગે. શું થશે? પહેલા આળસ આવશે. બરાબર? આળસ આવશે, એને તમે દૂર કરશો તો કંટાળો આવશે. એકની એક જ વાંચવાની દરરોજ. બરાબર? નવું કાંઈ નથી, મજા આવે એવું કાંઈ નથી, કેમ કે સંગીત નથી, દ્રશ્ય નથી કાંઈ સામે, તો કાંઈ નથી, એમને વાંચવાનું છે. એ બે થશે કે ભાઈ આળસ ને છોડી તો કંટાળો આવશે. બરાબર છે? તો એ કંટાળો આવશે તો આપણને એવું થશે કે આમાં કઈ ખબર નથી પડતી. બરાબર? માંડ આપણે સેટ થશું ટૂંકમાં, તો નિયમિતતા નહીં રહી. તો શું થશે કે વચ્ચે વિઘ્નો આવશે કે ભાઈ આજે આ, કાલે આ. તો એમાં શું થયું? તો કે સત્કાર્ય કોઈ પણ લેશો એ અગેન્સ્ટ મન જશે, કેમ કે એમાં મનને તમારે ઉપર ઉઠાવવું પડશે. પણ એ જ જગ્યાએ કોઈ મોબાઈલ ને રીલ જોવે તો એને કાંઈ કંટાળો નહીં આવે. કેમ? તો કે એને જે ચેન્જીસ જોઈએ, એમાં જે નીચે લઈ જવાના એલિમેન્ટ બધા ત્યાં છે. તો એનું શું થશે કે આકર્ષણ ઉપર ઇફેક્ટ થશે. બરાબર? એટલે આપણા સબકોન્શિયસને આપણે સમજતા જશું, એ આપણે આપણી સાથે આવશે અને આપણો વિકાસ કરશે. હવે અહીંયા એ આકર્ષણને લઈ, આ 3 એલિમેન્ટને લઈ અને આ બે યાત્રીની વાત અહીંયા ભગવદ્ ગીતા કરે છે કે કેટલાક લોકો એવા હોય છે કે જે
આમાં ખૂબ સ્કોર કરે છે, બરાબર છે. તો એને કીધું કે એ અજવાળાથી અજવાળા તરફ જતા હોય, અને કેટલાક શું હોય કે કેટલાકને અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય, એવા બીજા પ્રકારના હોય. સપોઝ કેટલાકનું તમે જુઓ જીવનમાં કે એકદમ ચડતી આવતી હોય, બરાબર. કોઈ પણ કામ કરે તો એમાં શું થાય કે બરાબર એને અનુકૂળ કાળ મળી જાય, અનુકૂળ બધું જ મળી જાય, તો એકદમ ચડતી થાય, બરાબર છે. સીધું જ એને ઉપર જ વધી જાય, સીધું જ, બરાબર. તો એવા એક પ્રકારના લોકો હોય, અહીંયા આપણે જોઈએ, કેમ કે બધું અનુકૂળ થાય, પુણ્ય સારું હોય તો બધું જ અનુકૂળ થવા માંડે. એમાં એની બુદ્ધિ હોય એવું ન હોય, બરાબર. એને કાળે સાથ આપી દીધો હોય, એને સમાજે સાથ આપી દીધો હોય, એને પોતાના સંજોગોએ સાથ આપી દીધો હોય, તો એ ઉપર ચડી જાય. સપોઝ કોઈ વસ્તુ કરે, એનો જ આખો પેલું થાય, એનો જ આખો ક્રેઝ આવે, બરોબર. તો એ એક ભાગ થાય આપણે. અને કેટલાક લોકો એવા હોય કે જે સંઘર્ષમય, એ કરતા હોય તો સારું, મહેનત ખૂબ કરતા હોય, પણ જેવી મહેનત કરે ત્યાં ખેડૂત હોય ને પાક પકવે, ખૂબ મહેનત કરે, ખૂબ રિસર્ચ કરે, ખૂબ ખાતરો નાખે ને ઓર્ગેનિક, ત્યાં વરસાદ આવી જાય, એમાં એનો કાંઈ વાંક કાંઈ નહીં, બરાબર. ઢોર કાંઈક ખાઈ જાય, એનો કાંઈ વાંક તો કે કાંઈ. તો આ શું થાય તો કે સંઘર્ષમય રહે, બરાબર. તો એક સીધી લીટી, સીધે ઉપર ચડી જાય, બીજો સંઘર્ષમય રહે. તો આદર્શ કોણ, બરાબર. બેયમાંથી કોણ સારું? તો કે વ્યક્તિગત રીતે જોવો તો પેલો વ્યક્તિ, પણ સામાજિક રીતે જોવો તો બીજો વ્યક્તિ. કેમ કે ઓલો વ્યક્તિ કોઈને પ્રેરણા નો આપી જાય, જે કોઈ દિવસ પડ્યો નહીં એ કોઈને પ્રેરણા નો આપી શકે, પણ ઓલો પડીને ઊભો થયો ને એ પ્રેરણા આપતો છે. એ બીજો પડે એને એવું લાગે કે ઓલો પડીને ઊભો થયો ને હુંય થાઈશ. એટલે એનું એક ઉદાહરણ ગુરુ પેલા કેવા હતા, એનું એક ઉદાહરણ ખલીલ જીબ્રાને આપેલું છે. એ કે છે, એ શોર્ટ સ્ટોરીઝ લખે છે બધી, ખલીલ જીબ્રાન. એક જ પેજમાં એ વાર્તા હોય આખી. એ કે છે કે હું એક ગુરુ પાસે રહેતો હતો, તો ત્યાં હું એ મારા ગુરુ અને સાધના કરે, હું પણ એની પાસે ગયો અને એની સાથે રહેતો હતો. અચાનક એક દિવસ રાત્રે અમે એક વાડી, એની ખેતર હતું ને એને ત્યાં સૂતા હતા. તો ગુરુ અંદર સૂતા હતા, બહાર સૂતો હતો. અચાનક કુવામાં અવાજ આવ્યો, એક વ્યક્તિ શોધતો હતો કંઈક, એટલે આત્મહત્યા કરવા માટે આવ્યો હતો. એટલે અવાજ આવ્યો એટલે એને તરત જાગી ગયો. એને કે કોઈ પશુ હશે, એને લાઈટ કરી, ખબર પડી ઓકે, એને દીપક કર્યો, ખબર પડી કે અચ્છા કોઈ વ્યક્તિ લાગે છે. એટલે તરત દોડતો ગયો અને એને કીધું કે તું અહીંયા શું કરે છે. એટલે પેલાને થયું કે આ તો કોક આવી ગયું, અહીંયા કોક છે. એટલે એને કીધું કે મરવા દે મને, કે નહીં તું અહીંયા શું કામ આવ્યો મરવા માટે? તો કે મેં સાંભળ્યું કે અહીંયા ગુરુજીની ઝૂંપડી છે અને આ સ્થળ સારું છે, આશ્રમ છે, એટલે એ કે એટલે હું આ જ જગ્યાએ મરણ મેં પસંદ કર્યું. તો હવે કોઈ રસ્તો નહોતો, એટલે એને એમ કીધું કે તો એક કામ કરે, તો ગુરુજીના દર્શન કરી લે. તો તું અહીંયા સુધી આવ્યો છો તો તું દર્શન કરી. કે હા, કે ઓકે, છેલ્લે તું દર્શન કરીને જઈશ તો તને આ વખતે જે દુઃખ આવ્યું એ આવતા વખતે નહીં આવે. એટલે હવે એને કીધું ઓકે, તો છેલ્લો સમય છે તો દર્શન કરીને જાય. એમ કરીને એને અંદર લઈ આવ્યો ને એને એમ હતું કે દર્શન કરશે, ગુરુજી સમજાવશે બધું કે આવું ન કરાય ના. એટલે એ ગયો, એટલે એને ગુરુજીએ પૂછ્યું કે મનુષ્ય જન્મ તને આટલો સારો મળ્યો તો તું શું કામ મરવા અહીંયા આવ્યો? એટલે કે તમે મને, હું દેખાવ છું ને એટલો સારો નથી. આમ બધા મને બહુ સારો માને છે બહાર, પણ હું એટલો સારો નથી. એટલે ગુરુજીએ કીધું કે બસ મારું એવું જ છે. એટલે આને આઘાત લાગ્યો, કેમ કે એને મહાન માનતો હતો, બરાબર. હવે આવું કેવું ને એ બી બહુ મોટી હિંમત માંગી રહી. કોમન મેન આવું ન કહી શકે. કોમન મેન કે નહીં, હું બિલકુલ કોમન નથી, અને અનકોમન મેન એવું કે હું બિલકુલ કોમન જ છું. આ જ સ્ટેટમેન્ટ હોય મોટું, કે એની મહાનતા સિદ્ધ કરતું હોય. એટલે એને કીધું કે બસ મારું આવું જ છે, હું દેખાવ એટલો સારો નથી.
એટલે એને એમ થયું કે એ તમારી વાત બરાબર હશે, પણ મેં એવું છે કે મેં આટલા લોકોને છેતરી લીધા હતા, એને ખબર નથી, લૂંટી લીધા હતા, અને હવે મને ખૂબ પસ્તાવો થાય છે આટલાનું આવું કર્યું. એટલે ગુરુજીએ કીધું કે તું કોઈને કહેતો નહીં, પણ મેં પણ આવું જ કર્યું હતું પહેલા, કે એક જગ્યાએ મેં આવી હત્યા કરતી હતી, આવું કરતી હતી. પછી મને રિયલાઇઝ થયું ને, પછી હું અહીંયા તો મને કોઈ ઓળખતું નથી, વાં ગામમાં બધા ઓળખતા હતા. પછી મેં અહીંયા નવું જીવન શરૂ કરી દીધું અહીંયા આવીને. હવે મને બધા અહીંયા સંત તરીકે ઓળખે છે. એટલે કે 100 ચૂહા મારીને પછી બિલ્લી કે આ માર્ગ અપનાવી લીધો. પછી મને લાગ્યું કે ચૂહા મારવામાં કાંઈ નથી હવે. એટલે આ વ્યક્તિ જેમ જેમ એનું સાંભળતો ગયો, એમ એ આશ્ચર્યચકિત થતો ગયો, કેમ કે કોઈ પણ વસ્તુ, આપણું માઇન્ડ છે એ ન ધારેલી વસ્તુઓ તરત એક્સેપ્ટ ન કરી શકે, એ સ્ટક થઈ જાય. ત્યાં અનએક્સપેક્ટેડ વસ્તુ આવે ને ત્યાં સ્ટક થાય, એટલે સ્ટક થઈ ગયો. એકદમ જોતો રહ્યો, અને નમસ્કાર કરવા આવ્યો હતો એની બદલે દોડીને પાછો વયો ગયો. બરાબર, કેમ કે એની આખી જ માન્યતા આખી તૂટી ગઈ. કેમ કે એને આત્મહત્યા તો કરવી હતી, આ સંતનો આશ્રમ હતો, એને કુવામાં તો પડવું હતું, એને મુક્તિ મળત સંતના કુવામાંથી. હવે તો એને ખબર પડી ગઈ આ સંત છે જ નહીં, આ તો મારા કરતા ખરાબ વ્યક્તિ છે. એ વયો ગયો, એ તો ગયો, પણ હવે આને પ્રશ્ન થયો જે સાથે રહેતો. એને કીધું કે હું તો તમને નાનપણથી જોઉં છું, બરાબર, તમે જે વાત કીધી કે તમે એમ કીધું કે ભાઈ મેં આવું કર્યું, હત્યા કરી, ચોરી, એવું તમે કંઈ કરેલું નથી. એ તો મને ખબર છે, કેમ કે નાનપણથી તો હું તમને ઓળખું છું, તમારું જીવન તો મને આખું ખબર છે. તો મને આ ખબર ન પડી કે તમે એ વ્યક્તિની શ્રદ્ધા કેમ ઉડાડી દીધી, ખોટું બોલી. તમે શ્રદ્ધા બેસાડવા માટે ખોટું બોલ્યા હોત તો કઈ વાંધો નહોતો, પણ આ તો તમે જોયું કે એ આવ્યો ત્યારે કેવો તમારા ઉપર શ્રદ્ધાવાળો હતો, કેટલો પગે લાગતો હતો. તમારી વિશે મેં વાત કરીને કે તું દર્શન કરીને જા, ત્યાં એના મનમાં કેવો ભાવ આવતો હતો, અને અત્યારે ગયો તો જો તમારી સામે ન છું, તો આવું તમે શું કામ કર્યું? એટલે એને ગુરુએ કીધું કે તે જાણ્યું ને અડધું સત્ય છે. એને મારી ઉપરની શ્રદ્ધા દૂર હટી ગઈ. ઓકે, હવે એ બેસશે જ નહીં જિંદગી આખી, મને ખબર છે. પણ તે બીજું માર્ક કર્યું કે એ આવ્યો ત્યારે લડખડાતા પગે આવતો હતો, મરવા આવતો હતો, ગયો ત્યારે એ છે ને દોડીને ગયો નથી. એની ગુરુ શ્રદ્ધા તો પૂરી થઈ ગઈ, પણ આત્મશ્રદ્ધા દ્રઢ થઈ ગઈ. એ દોડીને ગયો, એ જોયું તે મારા ઉપરની શ્રદ્ધા દૂર થઈ ગઈ એની, પણ આત્મશ્રદ્ધા દ્રઢ થઈ ગઈ. એને એવું થઈ ગયું છે આ વ્યક્તિ આવો થઈને ગુરુ થઈ શકે, એના જીવનમાં આટલી સક્સેસ થઈ શકે, તો પછી હું તો એટલો ખરાબ નથી. બસ મને આ રિયલાઇઝ કરવું હતું, એમાં મારે એનો બલી આપવો પડે તો મેં મારું આપી દીધું. મારે એમાં કાંઈ વાંધો નથી, મને માને ન માને એનાથી પ્રશ્ન નથી. એની આત્મશ્રદ્ધા દ્રઢ કરવા માટે કદાચ મારે મારા ઉપરની શ્રદ્ધાનું બલિદાન આપવું પડે તો એ આપવું છે. એ અહીંયા એ મહત્વની વાત છે કે આત્મશ્રદ્ધા દ્રઢ કરવા માટે સાચા સંતો, સાચા ગુરુઓ શું કરતા હતા કે એને દ્રઢ કરતા હતા, એનામાં આત્મવિશ્વાસ ઉભો કરતા હતા. એટલે સત્સંગતિમાં પહેલું લક્ષણ છે કે વ્યક્તિનો આત્મવિશ્વાસ દ્રઢ થઈ જાય. વ્યક્તિ એનું માઇન્ડસેટ ચેન્જ થઈ જાય, એને લાગે કે નહીં હું કરી શકું છું, મારાથી આ થઈ શકશે. એ આત્મશ્રદ્ધા દ્રઢ થાય. અને બીજું, સત્સંગતિથી બીજી વાત એ થાય કે એની ભગવાન ઉપરની નિષ્ઠા દ્રઢ થઈ જાય. એના માટે પછી ભગવાન કોઈ કલ્પના નો રહે, એના માટે એવું ન રહે કે એ દુઃખ આવે અને છોડી દે, સુખ આવે તો પ્રાર્થના કરે, લેણ દેણનો સંબંધ, આ કામ પૂરું કરો તો માનતા પૂરી કરું, આ કામ ન કરો તો માનતા નહીં. પાવલી લઈને પાવાગઢ ગઈ હતી ને કામ અને દર્શન દે, કામારી પાવલી પાછી દે. તો એવો લેણ દેણનો વ્યવહાર એને ન હોય, એની ઈશ્વરની શ્રદ્ધા દ્રઢ થતી જાય. એને લાગે કે નહીં, મારા આત્મવિકાસની વાત હોય, કદાચ આખું જગત ન માને, હું માનું છું ને એ કાફી છે. કદાચ મારા માસી ન માને, કદાચ મારા સગાવાલા ન માને, કદાચ મારી પતિ કે પત્ની પણ ન માને, પણ અધ્યાત્મમાં કોઈ સાથે હોય એવું જરૂરી નથી હોતું. હોય તો કદાચ 25, 50, 500 લોકો હોય, ન હોય તો એકલો જ વ્યક્તિ કાફી. એ જ એટલે અહીંયા આવા જે બે પ્રકારના
યાત્રીઓ પ્રવાસ કરે છે એમાં પહેલા પ્રકારના છે કે જે સંઘર્ષ વગર જાય છે, એનો એક માર્ગ છે, અને બીજા સંઘર્ષથી જાય છે, સંઘર્ષ કરતા કરતા જાય છે. આ બેયનું અહીંયા વિવરણ કરવામાં આવ્યું છે, પહેલો માર્ગ અને બીજો માર્ગ. પહેલા માર્ગમાં ખૂબ જ અજવાળું છે, સરળ છે અને પહોંચી જાય છે, એમાં કોઈ બહુ મોટી વાત નથી. પણ બીજા માર્ગના જે યાત્રીઓ છે એ અહીંયા ઉદાહરણ રૂપ છે. બીજા માર્ગના યાત્રીઓ છે એ અહીંયા યાદગાર છે, એનો ઇતિહાસ છે, એની આપણે વાત આવતા વખતે જોશું. કોઈ પ્રશ્ન હોય તો